બેસો બેસો. નમસ્તે સર. એકલા આવ્યા છો? ના ના, બંને આયા છે. અરે ક્યાં છો? છુપાવાનો કોઈ ફાયદો નથી, આવી જાઓ. આવી ગયા વિરાટ કોહલી અને બેડી. ખબર તો હશે જ કેમ બોલાયા. સર, માર્ક્સ ઓછા આવ્યા છે. ઓછા આવ્યા છે? સારું ઓપ્ટિમિઝમ છે. ઓપ્ટિમિઝમ એટલે? સારું વિચારવું. પેન્ટ ફાટવાના ટાઈમે સિલાઈ મશીન ખરીદી લાવવાનું. અરે માર્ક્સ ઓછા નથી આવ્યા, ફેલ થયા છો. ના સર, શું ના? એવું ના થઈ શકે. એવું થયું છે. સર, અમે બહુ વાંચ્યું તું. બંને જણાઓએ સાથે વાંચ્યું તું? ના. તો અમે મતલબ તમે લોકો રાજાશાહી પરિવારથી છો? નથી ને? ના. તો અમે મતલબ અરે મેં વાંચ્યું તું એમ કહો. મેં વાંચ્યું તું. દેખાય જ છે એ તો. શું લાવે છે? ગ્રીન ટી. લાવો લાવો. લો લો. આપો આપો. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે સારી છે. વાહ 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 વાહ. હિમાલયનું ઠંડુ ઠંડુ પાણી. વાહ 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 વાહ. તમને ખબર છે અમારી સ્કૂલમાં ચાથી શરીર સાફ કરવામાં આવે છે. શું લેટરિન છે આ? ગ્રીન ટી છે? વાહ વાહ વાહ. આવો તાળીઓ વગાડીએ. જો આ ગ્રીન ટી છે તો પાક્કું હું લેમન આઈસ્ક્રીમ નીકાળું છું. આ સ્કૂલવાળાએ મને બહુ હલકામાં લીધો છે. એક દિવસ છુટ્ટીના દિવસે આવીશ ને સ્કૂલમાં આગ લગાવી દઈશ. અને પહેલા પ્રિન્સિપાલને જ નિપટીશ. કોણ પેલા ચોટીવાળા? અરે શેની ચોટી? વીક લગાવે છે, કોઈને ખબર નથી. આમ તો નામ યશવંત કહે છે પણ હટાઈને અનુપમ કહે છે. હસી લો, જેટલું હસવું એ હસી લો, પણ રડાવાની વજહ તો મારી પાસે છે. સર પ્લીઝ ફેલ ના કરો. કેમ ના કરું ફેલ? જુઓ તમે આ જુઓ, આની આન્સર શીટ જુઓ. બધા પેપરની ટોપ પર ઓમ લખ્યું છે. ઓમ 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 ઓમ. અરે આન્સર શીટ છે કે જાદુને બોલાવવાની મશીન? શું ફાયદો જ્યારે અંદર કંઈ કામનું લખવું જ નથી. ઓમ લખીને આશા કરે છે કે ઉપરવાળો બચાવી લે છે, પણ માર્ક્સ તો આ નીચેવાળો આપશે. ઇંગ્લિશના પેપરમાં ક્વેશ્ચન આપેલો છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એમાં પહેલો પ્રશ્ન હતો વેન લાઈફ ગિવ્સ યુ લેમન ડેશ, અને આને જવાબ લખ્યો છે વેન લાઈફ ગિવ્સ યુ મેક ઇટ આયશા ટાકિયા. મતલબ? તમારો છોકરો આ દેશમાં ભણવા લાયક નથી. હોકવર્ડ્સ મોકલી દઈએ? હાર્વર્ડ્સ છે, એમાં ઘૂસવા માટે સ્પેશિયલ દિમાગ જોઈએ. આને તો સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે. લેબમાં તો એક્સપેરિમેન્ટ થતા નથી. ના ના, એક્સપેરિમેન્ટ કરવામાં તો માહિર છે. નાવા બેસે ત્યારે ગરમ પાણી અને ઠંડા પાણીના નળથી પરપોટા બનાવી દે છે. કેને? અરે અંકલ, એ એક્સપેરિમેન્ટ નથી. તું તો રહેવા દે. તમે અને હું ડેટની આગળ આપણે તારીખ લખીશું. આ લખે છે હું તો તૈયાર છું પણ પેલી માનતી નથી. બીજા સર મેનેજમેન્ટમાં એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો હતો કે ગીવ વન એક્ઝામ્પલ ઓફ રિસ્ક, અને આ લખીને આવ્યો છે અબ યે કરકે દિખાઓ. બસ. માસૂમ છે, જવા દો સર. જો આ માસૂમ છે તો હું પણ ભારતનો શિક્ષણ મંત્રી છું. જનરલ નોલેજમાં એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો હતો કે નેમ ધ વર્લ્ડ લાર્જેસ્ટ વોટરફોલ. તો આ કહે છે કે માય એક્સાઇટેડ ગર્લફ્રેન્ડ. મતલબ? તમે પૂછતા રહો મતલબ. આ બંને કરી જશે કરતબ. ના. બે રીતના કેમિકલ બોન્ડ પૂછ્યા હતા, તો કહે છે સેમ બોન્ડ્સ અને જેમ્સ બોન્ડ. ફરીથી પેપર એકવાર ચેક કરો ને, કોઈ ભૂલ થઈ હશે તમારાથી. બેટા, તમને બંનેને ભણાવવાને મારી લાઈફની સૌથી મોટી ભૂલ હતી. આમની ઉંમરમાં મારી મેથ્સ અને ઇંગ્લિશ કેટલી સ્ટ્રોંગ હતી. તમને સારા ટીચર મળ્યા હશે. ચૂપ રહો. તમને ખબર છે સ્કૂલમાં માત્ર મારી ક્લાસના જ 100% છોકરાઓ પાસ થતા હતા, પણ આ બંનેના લીધે આ વખતે પણ હું ચૂકી ગયો. આ વખતે પણ બેસ્ટ ટીચર એવોર્ડ પેલી કરિશ્માજી લઈ જશે. ભણાવતા કંઈ આવડતું નથી ને સ્ટાફ રૂમમાં બેસીને ટીચરો સામે પતિ અને સાસની ચુગલી કરતી હોય છે. મારી સાસુએ રિમોટ છુપાઈ લીધું, મારો પતિ તો મારી બાજુ બોલતો જ નથી. આ છોકરાઓને ફેલ ના કરો, થોડા શરારતી છે. તમે પણ મસ્તીખોર રહ્યા હશો તમારા બાળપણની ઉંમરમાં. મસ્તીખોર હતો હું, પણ હરામી નહોતો. હિન્દીમાં મહાવરાના
मतलब पूछा तो तुम्हारा लाडलाओं जवाब सामड़ो। बड़े मुर्दे उखाड़ना, गर्लफ्रेंड से बहस करना, आस्तीन का सांप, स्टूवर्ड बिल्ली, हाथ पैर फूल जाना, पूंड फटके 4 होना, एक हाथ से ले दूसरे हाथ से दे 69, जिसका काम उसको साजे, ઢોલી તારો ઢોલ બાજે। હવે તમે જ કહો ક્યાંથી માર્ક્સ આપું? તમે લોકોએ ભણતરને મજાક બનાવી દીધું છે. આ કેવા જવાબ છે? હિસ્ટ્રીમાં પૂછ્યું કે 1857 સંગ્રામમાં મંગલ પાંડેનો કેટલો મોટો હાથ હતો, તો કહે છે કે થાનોસ જેટલો। મૂવી જોઈ જોઈને મગજમાં કચરો ભરાઈ ગયો છે। સર, તમે કીધું હતું ફિલ્મો જોવાનું. મેં કીધું હતું ઇંગ્લિશ મૂવી જોવાનું શરૂ કરો, અંગ્રેજી મજબૂત થશે। ઓ યે ડીપર જસ્ટ લાઈક ધેટ, ઓ માય ગોડ, મે આઈ કમિંગ? આઈ એમ કમિંગ. મારા કહેવા પર છેલ્લી વાર આ છોકરાઓને પાસ કરી દો. કઈ રીતે પાસ કરી દઉં? 1-2 માર્ક્સ વધારી શકું, 14 નંબર તો ના વધારી શકું। સર, ગ્રેસ માર્ક્સ તો વધારી આપો. શેનું ગ્રેસ? બંને ડિસગ્રેસ છો। તમે અમારી પાછળ આટલી મહેનત કરો છો અને અમે તમને હેરાન કરીએ છીએ. મગરમચ્છના આંસુ કાઢવાનો કોઈ ફાયદો નથી। શું રોવાના નાટક છે? અને તું તો સરખું રોતો પણ નથી, તારા આંખોમાં આંસુ ક્યાં છે? 1 મિનિટ આવો. હલો બેટા, હવે તમને બંનેને કોઈ પાસ નહીં કરી શકે। સર, છેલ્લી વાર પાસ કરી દો. અરે કેમ ભીખ માંગે છે? કરી દેશે પાસ. કેમ તમે બંને રાજા મહારાજા છો? જ્યારે મરજી આવે ત્યારે બંક મારી લો। ગયા બુધવારે કેમ નતા આવ્યા? શું એક દિવસ ગણીને મેણા મારો છો? તમને ખબર છે બધા ઇન્ટરનેટથી વાંચીને પરીક્ષા આપે છે. સ્કૂલ જવાની પણ જરૂર નથી. અને શું કરો છો તમે સ્કૂલમાં આવીને? 1-2 લાઈન ભણાવીને બીજું બધું લેસન આપી દો છો. વધારે ને વધારે સરપ્રાઈઝ ટેસ્ટ લઈ લો છો. એ પણ સરપ્રાઈઝ રહ્યું નથી. મચ્છર પર ઘડી ઘડી મોર્ટીન છાંટવાથી એ પણ એનાથી વાળ ધોવા લાગશે. મહિનામાં 1 વાર સરપ્રાઈઝ ટેસ્ટ હોય તો સારું પણ લાગે. તમે તો અઠવાડિયામાં 2 વાર લપેટી લો છો. છોકરાઓને શીખવાડો સારો માણસ કેવી રીતે બનવું. ભણેલો ગણેલો તો ઓસામા બિન-લાદેન પણ હતો. અરે બંધ થા, શું બોલે છે યાર? અરે પાસ કરી દેશે, ચીલ માર. આ વાત પ્રિન્સિપાલને કહેજો। સર, આ આ વિડીયો જોઈ લો. સ્કૂલવાળાએ મને બહુ હલકામાં લીધો છે। એક દિવસ છુટ્ટીના દિવસે આવીશ ને સ્કૂલમાં આગ લગાવી દઈશ અને પહેલાં પ્રિન્સિપાલને જ નિપટીશ। અરે શેની ચોટી વીક લગાવે છે, કોઈને ખબર નથી। આમ તો નામ યશવંત ખેર છે પણ હટાઈને અનુપમ ખેર છે। હવે ચાલો સર. આ ખોટું છે। છોકરાઓને ફેલ કરવાથી જાણે તમને નોબેલ પ્રાઇઝ મળી જવાનું હોય. સોરી યાર, જરૂરી ફોન હતો. અરે મારાથી જ ભૂલ થઈ ગઈ હતી। બે પ્રશ્નો ચેક કરવાનું ભૂલી ગયો તો છોકરાઓ પાસ છે। ના સર, તમે ઉપકાર કરો છો આ છોકરાઓ પર. અરે ના, ચોપડીનું જ્ઞાન ક્યાં કામમાં આવે છે? જનરલ નોલેજ જ જરૂરી છે। કયું પક્ષી સૌથી વધારે ઝડપી ઉડે છે? જેને જલ્દી હોય એ. અભિનંદન સર, તમારા ક્લાસમાં 100% છોકરાઓ પાસ થઈ ગયા. હવે એવોર્ડ તમારો. થેન્ક યુ સર. ચંદુ સર, કમ ટુ ધ પ્રિન્સિપાલ ઓફિસ. ચંદુ સર, ફટાફટ પ્રિન્સિપાલની ઓફિસમાં આવો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો એટલે નોટિફિકેશન જલ્દીથી જલ્દી તમને મળે.